બટા હું મરી જવાનો છું. મરી જાને તે મારી હાટું શું કર્યું છે? બેટા મેં આખી જિંદગી તારી હાટું મહેનત કરીને આ ઘર બનાવ્યું છે. આ જૂનું અને ભાકડું ઘર બનાવીને શું કરી લીધું? સારું બટા તું ધ્યાનથી મારી વાત સાંભળ. આ ઘરને તું તોડી નાખ. આ ઘરની દિવાલોમાં મેં તારી હાટું હજારો વર્ષ જૂનો ખજાનો સંતાડ્યો છે. ખજાનો કઈ દિવાલમાં છે? ખજાનો કાઢીને જીવી લે તારી જિંદગી. પિતાજી તો મરી ગયા પણ મરતા મરતા ખજાનો આપતા ગયા. અત્યારે જ કડિયાને બોલાવીને આખું ઘર પાડી દઉં. મોટો ઠોકું નીકળ્યો મારો બાપો. આટલા વર્ષથી મને કઈ ખજાનાનું કીધું પણ નહીં. કડિયા તું નવરો છો? હા તો હાલ મારી યારે. મારે આખું ઘર પાડવાનું છે ને એની અંદર ખજાનો છે. યસ ખજાનો. ખજાનો તો મારો છે. તું શું લેવા ખુશ થા છો? પણ દાડી તો આપશો ને. આ ઘર તોડવાનું છે. જય માતાજી કાકા. ખજાનાનું સાંભળીને બહુ ખુશી થઈ. પિતાજી તો કારુના મરી ગયા. મને બહુ બીક લાગે છે. આને સાઈડમાં મૂકી આવો ને પેલા. તમે બે પિતાજીને સાઈડમાં મૂકીને આવો. કડિયા જો આ ઘર પાડવાનું છે. આની અંદર દિવાલમાં ખજાનો છે. થોડીક વાર ઉભા રહો. હમણાં દેખાડું ખજાનો. થોડીક વાર તો ઉભા રહો. તું મારી નાલાયક ઓલાદ છો. મેં મારી મહેનત કરીને આખું ઘર બનાવ્યું હતું. હવે તે આ ઘર પાડી દીધું છે એટલે તું હવે તારી મહેનતથી આખું ઘર બનાવજે. અને મેં તને આ ખોટું કીધું હતું ખજાનાનું, એટલે તું ઘર પાડી દે. અને હવે તારી મહેનતથી તું તારું ઘર બનાવજે.